ઓકે, વેલકમ વિદ્યાર્થી મિત્રો. આગળના આપણે લેક્ચર છે એમાં આપણે પ્રિઝમનું સમીકરણ મેળવ્યું. જે પ્રિઝમનું સમીકરણ રિવાઇવ કરી લઈએ આપણે પાછું. પ્રિઝમનું સમીકરણ શું થાય? એ પ્લસ ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ, જ્યાં એ એટલે પ્રિઝમ કોણ છે? આ આપણો પ્રિઝમ. આ પ્રિઝમ કોણ? ડેલ્ટા એટલે ખબર છે વિચલન કોણ છે, આ એટલે આપાત કોણ, ઈ એટલે નિર્ગમન કોણ. બરાબર, તો આને આપણે શું કહેશું? પ્રિઝમનું સમીકરણ. બીજું આપણે પ્રિઝમના વક્રીભવનનું આપણે સૂત્ર મેળવ્યું હતું કે પ્રિઝમનો વક્રીભવનાંક કઈ કન્ડિશનમાં મળે? તો કે લઘુત્તમ વિચલન કોણની કન્ડિશનમાં મળે. લઘુત્તમ વિચલન કોણ એટલે ખબર છે ને, જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ થાય ત્યારે શું હોય? આઈ બરાબર શું હોય? ઈ હોય. બરાબર, જે આપણે આકૃતિમાં જોયું હતું. અને એ કન્ડિશનમાં આપણે સૂત્ર મેળવ્યું હતું. જે સૂત્ર આપણે ખબર છે N2/N1, જ્યાં N2 એટલે પ્રિઝમનો વક્રીભવનાંક, N1 એટલે પ્રિઝમની જે બાર માધ્યમ છે ને એનો વક્રીભવનાંક. એટલે બાર જો હવા હોય તો હવાનો લેવાનો, પાણી હોય તો પાણીમાં લેવાનો. બરાબર, એટલે પ્રિઝમનો વક્રીભવનાંક છે ને N2 એ N1 ઉપર આધાર રાખશે. બાર પાણી હોય તો પણ N2 અલગ થશે અને હવા હોય તો પણ અલગ થશે. બરાબર, કે N2/N1 આપણે સૂત્ર મેળવ્યું હતું સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 ના છેદમાં શું આવશે? સાઇન A/2. બરાબર, તો જો N1 અલગ હશે તો N2 અલગ આવશે. એટલે બાર પ્રિઝમને આપણે પાણીમાં મૂકવું હોય તો પણ N2 અલગ આવશે અને હવામાં મૂકવું હોય તો પણ N2 અલગ આવશે. ધ્યાન આપજો. તો આ રીતે આપણે લઘુત્તમ વિચલન કોણની કન્ડિશનમાં, બરાબર, આ બંને પ્રશ્નો છે એ 3 માર્કના છે. હવે આના ઉપરથી એક પાતળો પ્રિઝમ હોય. સપોઝ પાતળો પ્રિઝમ કોને કહેવાય? તો કે પાતળો પ્રિઝમ એટલે જેનો વિચલન કોણ, સોરી, પ્રિઝમ કોણ નાનો હોય. પ્રિઝમ કોણ કેવો હોય? નાનો હોય. બરાબર, નાનો એટલે 5 ડિગ્રીનો હોય, 6 ડિગ્રીનો હોય, સપોઝ કે 7 ડિગ્રીનો હોય. તો આવો નાનો ખૂણો હોય પ્રિઝમનો. પ્રિઝમ કોણ કેવો હોય? નાનો હોય. તો આવા પ્રિઝમને કયો કહેવાય? પાતળો પ્રિઝમ કહેવાય. શું કહેવાય? પાતળો પ્રિઝમ. બરાબર, તો પાતળા પ્રિઝમ માટે શું થાય? તો જો અહીંયા એ નાનો હોય ને તો સાઇનનું મૂલ્ય ખબર છે, એ નાનો હોય તો સાઇન A/2, સોરી, સાઇન A/2 બરાબર એપ્રોક્સિમેટલી શું થાય? A/2. અને અહીંયા ધ્યાન આપજો, અહીંયા પણ એ નાનો છે એટલે કે સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 બરાબર એપ્રોક્સિમેટલી શું થાય? A પ્લસ ડેલ્ટા એમ બાય 2. અહીંયા ધ્યાન આપજો, જો પ્રિઝમ કોણ કેવો હોય? નાનો હોય. પ્રિઝમ કોણ એટલે એ નાનો હોય તો સાઇન A/2 બરાબર શું લખાય? A/2, કારણ કે સાઇનનું મૂલ્ય નાનું હોય તો સાઇન થીટા બરાબર એપ્રોક્સિમેટલી શું થાય? થીટા. અને આનું મૂલ્ય પણ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2 એનું મૂલ્ય પણ એપ્રોક્સિમેટલી કેટલું થાય? આટલું. માટે જે તમારું N2/N1 છે બરાબર શું થશે? તો કે A પ્લસ ડેલ્ટા એમ બાય 2 છેદમાં અહીંયા કિંમત મૂકીએ આપણે A/2. બે કેન્સલ થઈ જશે તમારા. એટલે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો શું આવશે? તો કે સોરી, આ એને પણ આને ભાંગી નાખો. બરાબર, એટલે N2/N1 બરાબર A ભાગ્યા A, કંઈક આ સૂત્ર આ રીતે થાય. પાછું લખીએ આપણે A પ્લસ ડેલ્ટા એમ, બે તો ગયા આપણા ના છેદમાં A, એટલે સેપરેટ કરી નાખો. એટલે 1 પ્લસ શું આવશે? ડેલ્ટા એમ બાય A. માટે આપણે ડેલ્ટા એમ મેળવવું હોય તો આ 1 છે, આ બાજુ આવશે તો શું થઈ જાય? માઇનસ. એટલે ડેલ્ટા એમ બાય A બરાબર શું થશે? N2/N1 -1. આ પ્લસ છે, આ બાજુ આવે તો શું થાય? માઇનસ. માટે ડેલ્ટા એમ બરાબર શું થાય? તો કે A કૌંસમાં N2/N1 માઇનસ શું થાય? 1. તો આ રીતે જો પ્રિઝમ પાતળો પ્રિઝમ હોય તો એના માટે વિચલન કોણનું સૂત્ર તમે ડાયરેક્ટ આ રીતે યાદ રાખી શકો. આ સૂત્ર માત્ર કોને લાગુ પડે? તો કે પાતળા પ્રિઝમને. કોને લાગુ પડે? તમને એમ કહે કે કોઈ પાતળો પ્રિઝમ છે, એનો એંગલ કહી દે કે A બરાબર 5 છે, N2 આપી દે, N1 આપી દે, તો ડાયરેક્ટ એનો ડેલ્ટા એમ તમને એટલે કે લઘુત્તમ વિચલન કોણ તમને ડાયરેક્ટ મળે. બરાબર, કોના માટે? તો કે પાતળા પ્રિઝમ માટે આ સૂત્ર તમે યાદ રાખી શકો. જ્યાં N2 એટલે કોનો વક્રીભવનાંક? તો પ્રિઝમનું જે દ્રવ્ય છે એનો, N1 એટલે પ્રિઝમની જે બાર છે ને માધ્યમ એનો. બરાબર, ધ્યાન આપજો.
અને એ એટલે શું છે? આપણું પ્રિઝમ કોણ. તો આવી રીતે પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર મેળવી શકાય. એટલે ઉપર ટાઇટલ લખી નાખજો, પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર. બરાબર, જે અલગ અલગ એક્ઝામમાં અને એ રીતના એના દાખલાઓ પણ પૂછાતા હોય. બરાબર, તો આ રીતે પાતળા પ્રિઝમ માટે પણ લઘુત્તમ વિચલન કોણ મેળવી શકાય. હવે જે છે આપણો નેક્સ્ટ ટોપિક, એના તરફ આગળ વધીએ. આનું ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને એ લખી લ્યો. બરાબર, વિડીયો સ્ટોપ કરીને પણ તમે લખી શકો. હવે આપણે આગળ વધીએ. ઓકે, હવે જો આપણે નેક્સ્ટ ટોપિક છે કે આપણો જે સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ, બરાબર, તો ઘણી ઘટનાઓ જે છે એ સૂર્યપ્રકાશને કારણે આપણા રોજિંદા જીવનમાં થતી હોય છે. બરાબર, આ જે રોજિંદી ઘટનાઓ છે એ એકદમ આપણે સુંદર લાગે છે અને આપણે એનો ખૂબ જ આનંદ ઉઠાવીએ છીએ. દાખલા તરીકે મેઘધનુષ્ય છે, બરાબર, એ પણ સૂર્યપ્રકાશને કારણે જ એ પ્રકારનું સુંદર ચિત્ર આપણે ચોમાસાની સિઝનમાં દેખાય છે. આ ઉપરાંત તમે જોયું હશે કે આપણું જે આકાશ છે એ બ્લુ દેખાય છે, સ્કાય બ્લુ, તો એ પણ સૂર્યપ્રકાશના કારણે જ દેખાય છે. આ ઉપરાંત ઉગતો અને આથમતો જે સૂર્ય છે અથવા તો ચંદ્ર છે એ લાલાશ પડતો એટલે કે રેડિશ દેખાય છે, એ પણ સૂર્યપ્રકાશને કારણે જ બનતી ઘટના છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે સફેદ વાદળો દેખાય છે ગોટા ને ગોટા રૂના, એ પણ સૂર્યપ્રકાશને કારણે જ થતી ઘટના છે. આ ઉપરાંત અનેક ઘટનાઓ જે છે, બરાબર, એ સૂર્યપ્રકાશને કારણે બધી જે ટૂંકમાં આમ તો અલગ અલગ વૃક્ષો અને અલગ અલગ આપણે જે વસ્તુઓ દિવસ દરમિયાન જોઈએ છે એ સૂર્યપ્રકાશને કારણે જ દેખાય છે, કેમ કે સૂર્યપ્રકાશ જે તે વસ્તુ પર પડે છે અને પરાવર્તન થઈને આપણી આંખમાં આવે છે. પણ આ જે ઘટનાઓ છે એ મેઇનલી, બરાબર, સૂર્યપ્રકાશને કારણે થાય છે. તો આવી ઘટનાઓ જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે કઈ કઈ લખી હતી પહેલાં? તો એક બીજી ઘટના, બરાબર, જે આપણે ખ્યાલ જ છે, ધોરણ 8થી ભણતા આવીએ, પ્રિઝમ દ્વારા શ્વેત, શ્વેત એટલે કે સૂર્યપ્રકાશમાંથી આવતો જે પ્રકાશ છે એ શ્વેત રંગ હોય, સફેદ પ્રકાશ. પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશનું 7 રંગોમાં વિભાજન, એ પણ સૂર્યપ્રકાશને કારણે જ થાય છે. સૂર્યપ્રકાશ શ્વેત રંગનો હોય છે, બરાબર, કેમ કે એમાં બધા કલરો હોય છે, એટલે બધા કલરો જો એડ થાય, જાનીવાલી પીનારા, બરાબર, તો એ કલર કેવો થઈ જાય? શ્વેત. બીજી જે ઘટના મેં તમને કીધી, મેઘધનુષ્ય, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં રેમ્બો કહીએ, બરાબર, અવકાશમાં રંગબેરંગી પટ્ટાઓ જોવા મળે છે, જે પણ સૂર્યપ્રકાશને કારણે જ થતી ઘટના છે. એના પણ આપણે સમજશું. પહેલાં આપણે આ પ્રિઝમ દ્વારા થતું સમજશું, પછી મેઘધનુષ્ય સમજવાના, પછી આપણું જે આકાશ છે એ બ્લુ રંગનું દેખાય છે, તો એ પણ સૂર્યપ્રકાશની થતી ઘટના જ છે, પ્રકિરણની ઘટના છે, બરાબર. ત્યારબાદ આપણે જે વાદળો છે એ સફેદ દેખાય છે, એ પણ પ્રકાશને કારણે થતી ઘટના છે. ત્યારબાદ ઉગતો અને આથમતો ચંદ્ર અથવા તો સૂર્ય કેવો દેખાય? લાલાશ પડતો દેખાય છે, એટલે રેડિશ દેખાય છે. આ પણ એક પ્રકારની સૂર્યપ્રકાશને કારણે જ બનતી ઘટના છે. તો ક્રમ બાય ક્રમ આપણે આ એક એક ઘટનાઓ સમજીએ, બરાબર. તો પહેલી ઘટના જે છે કે પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન, જે આપણે સમજીએ કેવી રીતે વિભાજન થાય. તમે ધોરણ 8થી ભણતા હો કે પ્રિઝમમાં જો શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તો રંગ અલગ અલગ રંગો અલગ થાય, બરાબર, જેને આપણે પ્રકાશનું શું કહીએ? વિભાજન, બરાબર. તો શા માટે ટૂંકમાં કલરો છૂટા પડે એનું રીઝન અત્યાર સુધી તમે સમજ્યા નથી.
તો આજે આપણે રીઝન સમજીએ કે શા માટે શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશનું 7 રંગોમાં વિભાજન. આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ કીધું હતું કે દ્રશ્ય પ્રકાશ છે એમાં જાનીવાલી પીનારા આ 7 રંગો આવે છે અને આ 7 રંગો જો ભેગા થાય ને વિદ્યાર્થી મિત્રો તો આપણે ખબર છે કયો પ્રકાશ બને? શ્વેત પ્રકાશ એટલે કે સફેદ. તો શ્વેત પ્રકાશમાં 7 રંગો છુપાયેલા હોય. પ્રિઝમ એ રંગોને કેવા કરે? અલગ કરે. કેવી રીતે? જો માનો કે આ કોઈ શ્વેત પ્રકાશ છે એટલે કે સફેદ પ્રકાશ, બરાબર. હવે એ પ્રિઝમ ઉપર આપાત થાય. હવે એને સમજવા માટે આપણે ખબર છે મેં તમને આગળ સમજાવી દીધું કે માધ્યમનો નિરપેક્ષ વક્રીપૂર્ણાંક, દાખલા કે આ પ્રિઝમનો નિરપેક્ષ વક્રીપૂર્ણાંક n છે, બરાબર. તો n બરાબર આપણે સૂત્ર ખબર છે c ના છેદમાં શું થાય? v. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીપૂર્ણાંક n બરાબર શું થાય? c ના છેદમાં v. જ્યાં v એટલે શું છે? આ પ્રિઝમમાં એ પ્રકાશનો વેગ, જે તે માધ્યમમાં એનો વેગ, જે તરંગ છે. અને તરંગનો વેગ તમને ખબર છે આપણે ધોરણ નંબર 11માં ભણી ગયા. v બરાબર શું થાય? f લેમ્બડા, જે f એટલે આવૃત્તિ અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે કોઈ પણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય પ્રકાશ ત્યારે એની આવૃત્તિ ચેન્જ નહીં થાય. આપણે ખ્યાલ જ છે, આપણે બહુ સમજ્યા છે. આવૃત્તિ ચેન્જ થશે નહીં. શું ચેન્જ થશે? તો કે તરંગ લંબાઈ ચેન્જ થાય, આવૃત્તિ ચેન્જ થાય નહીં. તો n છે, c તો અચળ જ છે, f પણ અચળ છે. તો n ચલે છે શું થાય? 1/લેમ્બડા. ધ્યાન આપજો, n ચલે શું થશે? 1/લેમ્બડા. એટલે અલગ અલગ પ્રકાશ જે છે, જ્યાં લેમ્બડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ. હવે અહીંયા તો અલગ અલગ 7 રંગો આવે છે. જાની, વાલી, પીનારા, આ બધા કલરોની તરંગ લંબાઈ કેવી છે? અલગ અલગ. દાખલા કે જાંબલી છે તો એની 400 છે, બરાબર. રેડ છે તો એની 750 છે, બરાબર. આ બંને વચ્ચે અલગ અલગ તરંગ લંબાઈઓ આવે છે, બરાબર. તો બધા કલરોની તરંગ લંબાઈ કેવી હોય? અલગ અલગ હોય. માટે બધા કલરોની તરંગ લંબાઈ અલગ અલગ હોય તો એનો n પણ કેવો થાય? અલગ, બરાબર. તો અહીંથી જે કિરણ આપાત થાય, બરાબર, દરેક કલર માટે આનો વક્રીપૂર્ણાંક કેવો હશે? અલગ અલગ, બરાબર. વક્રીપૂર્ણાંક છે ને એ 3 વસ્તુ ઉપર આધાર રાખે. પહેલી તો કે દ્રવ્યની જાત ઉપર. અલગ અલગ દ્રવ્યોનો વક્રીપૂર્ણાંક કેવો હોય? અલગ. દાખલા કે પાણી છે, તેલ છે, બરાબર, કાચ છે, આ બધાનો વક્રીપૂર્ણાંક કેવો હશે? અલગ અલગ. કેમ કે માધ્યમ બદલાય તો વક્રીપૂર્ણાંક બદલાશે. પહેલું કે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. બીજું આપણે હમણાં જ જોયું કોના ઉપર આધાર રાખે? તો કે આપાત પ્રકાશની કોના ઉપર? તરંગ લંબાઈ ઉપર. તરંગ લંબાઈ બદલાય તો n બદલાય. જો તરંગ લંબાઈ વધારે હોય તો n ઓછો હોય, તરંગ લંબાઈ ઓછી હોય તો n કેવો હશે? વધારે, બરાબર. અને ત્રીજું એ તાપમાન સાથે આધાર રાખે, બરાબર. તો માધ્યમનો જે વક્રીપૂર્ણાંક છે નિરપેક્ષ એ 3 વસ્તુ પર આધાર રાખે. કઈ? તો કે દ્રવ્યની જાત, તરંગ લંબાઈ અને તાપમાન. આપણે આના ઉપરથી સમજવાનું છે. આ શ્વેત પ્રકાશ છે એમાં 7 રંગો હોય છે અને 7 રંગો માટે આ n છે ને એ અલગ અલગ હોય, બરાબર. ધ્યાન આપજો. હવે કોના માટે n સૌથી વધારે? ધ્યાન આપજો. કોના માટે n સૌથી વધારે? તો કે જાંબલી માટે. કેમ કે જાંબલીની લેમ્બડા સૌથી ઓછી, માટે n સૌથી એનો વધારે. આપણે ખબર છે જાંબલી રંગ છે એની આવૃત્તિ સૌથી વધારે હોય, તરંગ લંબાઈ સૌથી ઓછી હોય. એટલે જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ છે, જાંબલી એટલે વાયોલેટ, એની તરંગ લંબાઈ છે એ રેડ કરતાં કેવી છે? ઓછી. માટે જાંબલીનો વક્રીપૂર્ણાંક છે એ રેડ કરતાં કેવો થાય? વધારે. એટલે જાંબલી જે રંગ આવશે એના માટે બધા રંગો આવશે, પેલો જાંબલી અને છેલ્લો રેડ, એને વચ્ચે જ આવે. એટલે જાંબલી અને રેડને જ આપણે 2 લઈએ, બરાબર. એની વચ્ચે બધા આવશે એટલે બીજાનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. તો અહીંયા સૌથી વક્રીપૂર્ણાંક કોનું વધારે થવાનું? જો આ લંબ છે, આ કિરણ આપણું આમ જવાનું છે, ઓકે. હવે અહીંયા વક્રીપવન થાય. પાતળા માધ્યમમાંથી કેમાં જાય? તો ઘટ માધ્યમમાં. હવે વિદ્યાર્થી મિત્રો જાંબલીની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય એટલે n સૌથી વધારે. n સૌથી વધારે એટલે વધારે લંબ તરફ વાંકું વળશે. એટલે જાંબલી જે છે એ વધારે વાંકું વળશે. આ વાયોલેટ એટલે કે જાંબલી, ઇંગ્લિશમાં જાંબલીને શું કહીએ આપણે?
વાયોલેટ. એટલે જાંબલી છે વધારે બેન્ડ પડશે. શા માટે? કે એન કેવું હોય સૌથી વધારે, અને રેડ છે ને આ જાંબલી રેડ છે એ ઓછું વાંકું વળશે. શા માટે? કે રેડ છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હોય 750, માટે એનો એન ઓછો હોય, અને એન ઓછો હોય તો લંબ તરફ ઓછું વાંકું વળે. સ્નેલનો નિયમ, જેનો વક્રી પૂર્ણાંક વધારે એ વધારે લંબ તરફ વાંકું વળે, જેનો વક્રી પૂર્ણાંક ઓછો એ લંબ તરફ ઓછું વાંકું વળે. તો વધારે કોણ વળશે? જાંબલી. અને સૌથી ઓછું કોણ વળશે? રેડ. એની વચ્ચે બધા કલરો આવી જશે આવી રીતે, બીજા 5 કલરો. બરાબર, આવી રીતે તમને ખબર છે 7 રંગો મળે છે આવી રીતે: જા, ની, વા, લી, પી, ના અને રા. બરાબર, જાની, વાલી, પીનારા તમે ક્રમ લખ નાખજો. છેલ્લે જાંબલી રંગ હોય છે અને ઉપર કેવો હોય છે? તો કે રાતો, એટલે કે લાલ. તો આવી રીતે બધા પ્રકાશ માટે લેમડા અલગ હોય, એના માટે એન અલગ થશે, અને એન અલગ થશે એટલે બધા અલગ અલગ રીતે વાંકા વળશે. સૌથી વધારે કોણ વાંકું વળશે? તો કે જાંબલી. અને સૌથી ઓછું કોણ વાંકું વળશે? તો કે રેડ. માટે પ્રિઝમ દ્વારા છે આવી રીતે 7 રંગોમાં શું થાય? વિભાજન. જે આપણે પહેલી ઘટના છે એ સમજ્યા. આ સૌપ્રથમ ઘટના છે એ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી. બરાબર, હવે જે છે નેક્સ્ટ ઘટના એ મેઘધનુષ્ય, એના વિશે આપણે જોઈએ. બરાબર, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન જોયું. બરાબર, અને લાસ્ટમાં મેં તમને કીધું એમ સૌપ્રથમ આ માહિતી જે છે પ્રકાશના વિભાજનની એ ન્યૂટને આપી હતી. બરાબર, પણ એને આ વસ્તુની ખબર નહોતી કે અલગ અલગ તરંગલંબાઈનો કલર માટે અલગ અલગ કલરો માટે તરંગલંબાઈ અલગ હોય, અને આને કારણે એનું વિભાજન થાય. આની જે સાચી માહિતી આપી છે એ જેમ્સ ક્લર્ક મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપી છે. બરાબર, આ સંપૂર્ણ વિભાજન આ રીતે સમજાવનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતો? જેમ્સ ક્લર્ક મેક્સવેલ. બરાબર, તો એ પણ આપણે નોટ કરવાનું છે કે આની જે પ્યોર માહિતી છે એ મેથેમેટિકલી મેક્સવેલે આપેલી છે. ઓકે, હવે જે આપણે બીજી ઘટના છે મેઘધનુષ્ય એ જોઈએ. બરાબર, ત્યારબાદ આકાશ આપણું બ્લુ દેખાય, વાદળો સફેદ દેખાય, ને આ ત્રીજું એ પ્રકીર્ણનને કારણે ઘટના છે, એ પછીના નેક્સ્ટ પાર્ટમાં જોશું. પહેલાં આપણે મેઘધનુષ્ય જોઈએ. બરાબર, તો પ્રકાશને કારણે બીજી ઘટના જોઈએ મેઘધનુષ્ય. આ બધી ઘટનાઓ જે છે એ આપણે નિહાળવી ગમે છે માનવ જાતિને. સૂર્યપ્રકાશ આમ તો બધા જીવો માટે ઉપયોગી છે. બરાબર, બધા વનસ્પતિઓ છે, જીવજંતુઓ છે, મનુષ્ય છે, પ્રાણીઓ છે, બધા માટે સૂર્યપ્રકાશ જે છે એ જીવનનો એક સોર્સ છે. આ ઉપરાંત સૂર્યપ્રકાશ જે છે એ આનંદ આપવા માટેનું પણ એક કાર્ય કરે છે. જુઓ, બરાબર, તો આ રીતે મેઘધનુષ્ય પણ આપણે જોવું ગમે જ છે. આ બધી વસ્તુઓ આપણે જોવી ગમે છે. બરાબર, તો સે થેન્ક યુ ટુ સનલાઇટ. ઓકે, તો હવેની જે ઘટના છે મેઘધનુષ્ય એ આપણે જોઈએ. બધા રેડી છો એના માટે? ઓકે, તો હવે જે છે મેઘધનુષ્ય, બધાએ મેઘધનુષ્ય આપણે જોયું જ છે. મેઘ એટલે વરસાદ, ધનુષ્ય બરાબર રેઇનબો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવલોકન કર્યું હશે કે મેઘધનુષ્ય છે એ વરસાદી સિઝનમાં દેખાતું હોય છે. વરસાદી સિઝન છે એમાં વાદળોમાં ભેજ હોય છે, અથવા તો વાતાવરણમાં એક પ્રકારનો ભેજ હોય છે જેના ઉપર સૂર્યપ્રકાશ પડે છે. બરાબર, આ જે પાણીના જે નાના નાના બૂંદો હોય છે એના ઉપર સૂર્યપ્રકાશ પડે, અને સૂર્યપ્રકાશ એ બૂંદો ઉપર પડે ત્યારે પ્રિઝમની જેમાં અલગ અલગ કલરોનું શું થાય? વિભાજન. અને એ કલરો આપણી આંખ ઉપર આવે અને એક પ્રકારની આકાશમાં આપણે મેઘધનુષ્ય જેવી રચના દેખાય છે. પણ એ રચના કઈ રીતે થાય એ જ આપણે આ ટોપિકમાં સમજવાનું છે. બરાબર, તો આ કઈ રીતે થાય? તો કે હવે મેઘધનુષ્ય જ્યારે તમે જોતા હોય ત્યારે સૂર્ય તમારી પાછળ હોય છે અને મેઘધનુષ્ય તમને આ રીતે આગળ દેખાય. સપોઝ કે તમને પૂર્વમાં મેઘધનુષ્ય દેખાય તો સૂર્ય કઈ તરફ હશે? પશ્ચિમમાં. અને જો તમને પશ્ચિમમાં મેઘધનુષ્ય દેખાય તો સૂર્ય તમારો કઈ હશે? પૂર્વમાં. બરાબર, ક્યારેય પણ તમે ઉત્તર અને દક્ષિણમાં મેઘધનુષ્ય જોયું હશે નહીં, કેમ કે એ પોસિબલ નથી. બરાબર, કેમ કે સૂર્યપ્રકાશ પાણીના બૂંદો ઉપર પડે અને બૂંદમાંથી વક્રીભવન અને પૂર્ણાંતરિક પરાવર્તન થઈ અને પ્રકાશ તમારી આવશે. એટલે સૂર્ય આ બાજુથી આવે,
બરાબર, અને રિફ્લેક્ટ થઈ અને તમારી આંખ આગળ અલગ અલગ કલરની તરંગલંબાઈ મળે અને એ કારણે તમને મેઘધનુષ્ય દેખાય. બરાબર, તો એ કેવી રીતે દેખાય એ આપણે જોવાનું છે. તો એના તરફ આગળ વધીએ આપણે. માનો કે આપણે ચોમાસાની સિઝનમાં આ છે પાણીના બૂંદો, આપણે 2 જ બૂંદ લઈ લઈએ. આવા તો ઘણા બધા બૂંદો તમે વિચારી શકો, આપણે કોઈ 2 બૂંદ લઈ લઈએ પાણીના. બરાબર, આ બૂંદ 1 અને આ બૂંદ 2, 2 પાણીના બૂંદ લીધા આપણે. માનો કે સૂર્યપ્રકાશ છે એ આ રીતે આમ પડે છે. બરાબર, હવે અહીં ધ્યાન આપજો, આ સૂર્યપ્રકાશ જેમાં 7 રંગો હોય છે, શ્વેત પ્રકાશ. બરાબર, હવે અહીં ધ્યાન આપજો, હવે આ પાણીનું બૂંદ છે, ધ્યાન આપજો. પાણી છે એ 7 રંગોમાં શું કરશે? એનું વિભાજન. એટલે આ બ્લેકથી કરીએ. આ આપણો લંબ છે, જવાનું હતું આમ, પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, લંબ તરફ વળશે. રેડ ઓછું વળશે, બ્લુ વધારે વળશે, સોરી વાયોલેટ વધારે વળશે. રેડ ઓછું, વાયોલેટ વધારે. શા માટે? કેમ કે વાયોલેટ એટલે કે જાંબલી રંગનો તરંગ સૌથી ઓછી હોય એટલે એનો વક્રીપૂર્ણાંક સૌથી વધારે, એટલે લંબ તરફ વધારે વળે. આ લંબ છે તમારો, ધ્યાન આપજો. બરાબર, એટલે આ તમારો રેડ ઉપર, વાયોલેટ નીચે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પાણી છે એ પાણીનો વક્રીપૂર્ણાંક જે છે n બરાબર 4/3 થાય. બરાબર, એટલે એના માટે તમે ક્રાંતિકોણ મેળવો. આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના સમજી ગયા, sin IC બરાબર n1/n2 તમને ખ્યાલ છે. અને એ રીતે તમે ક્રાંતિકોણ મેળવો પાણીનો તો 48 આવે. જેવી રીતે હીરા માટે 24.4 મેળવેલો હતો. બરાબર, તમે ગ્લાસ માટે 42 મેળવેલો હતો. એવી રીતે પાણી માટે ક્રાંતિકોણ છે કેટલો થાય? 48નો. તો અહીંયા જે છે એ આપાત કોણ છે ક્રાંતિકોણ કરતાં વધી જશે. બરાબર, 48 કરતાં શું થઈ જશે? આરામથી વધી જશે. એટલે એનું પૂર્ણાંતરિક શું થશે? પરાવર્તન. અહીંથી કિરણ બહાર નીકળશે નહીં, શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તન. અહીંયા વક્રીભવન થાય છે, અહીંયા શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. જોજો, તો આવી રીતે પૂર્ણ આંતરિક શું થશે? પરાવર્તન. આનું પણ શું થશે? આવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન. આનું પણ શું થશે? આવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન. બરાબર, ધ્યાન આપજો. અને આપણે બ્લેક લાઇનથી જ કરીએ, આગળ વધારીએ. આ રેડ છે ને રેડ જ રાખવું એટલે તમને ખ્યાલ આવે. આ બંનેનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. બરાબર, વાયોલેટ છે એને બ્લુ રાખવું. આ તમારો વાયોલેટ, આ તમારો રેડ. બરાબર, બાકીના રંગો બધા વચ્ચે બીજા આવશે. બરાબર, આપણે ખાલી વાયોલેટ અને રેડને લીધો. ઓકે, હવે અહીંયા શું થશે? જો અહીંયા પાછું એનું વક્રીભવન થશે. બરાબર, એટલે આ રીતે તમારું વક્રીભવન થઈ અને આ રીતે જવાનું હોય. પાતળામાંથી કેમાં જાય? એટલે સોરી, ઘટમાંથી કેમાં જાય? પાતળામાં. એટલે લંબથી શું જશે? દૂર જશે. એટલે આવી રીતે લંબથી દૂર, એટલે જવાનું હતું આમ, જશે આમ. સોરી, લંબથી દૂર. બરાબર, આ તમારો લંબ છે, જવાનું હતું આમ. લંબથી કેવું ગયું? દૂર. આ પણ આવી રીતે લંબથી કેવું જશે? દૂર. એટલે આ રીતે કરીએ. બરાબર, સોરી, આ રેડને આપણે રેડ વર જ કન્ટિન્યુ કરીએ. બરાબર, એટલે આ તમારો રેડ અને આ તમારો વાયોલેટ. ઓકે, તો આ રીતે ટૂંકમાં બૂંદમાંથી પ્રકાશ તમને મળશે. ઓકે, હવે બીજા બૂંદમાંથી જોઈએ આપણે. તો બીજા બૂંદમાં પણ આપણે આવી રીતે પ્રકાશ પાડીએ અને સમાંતર. તો એમાં પણ આવી રીતે રંગો છૂટા પડશે. બરાબર, આમાં ફટાફટ કરીએ આપણે, કેમ કે ઓલરેડી આપણે સમજી જ ગયા છે. આ રેડનું વક્રીભવનાંક ઓછું થશે, વાયોલેટનું વધારે થશે. બરાબર, આ બંનેનું પૂર્ણ આંતરિક શું થશે? પરાવર્તન.
રેડ, વાયોલેટ, બરાબર. તો આ રીતે બંને કલરો જો, અહીં તમને વાયોલેટ મળશે અને અહીંયા તમને રેડ મળશે. તો સપોઝ કે તમે અહીંયાથી જોઈ રહ્યા છો, બરાબર, તો તમને ઉપરનો કલર કયો દેખાશે મેઘધનુષ્યનો? રેડ દેખાશે. અને નીચેનો કલર કયો દેખાશે? વાયોલેટ દેખાશે. આ કલરો અને આ કલરો તમારી દ્રષ્ટિ આગળ આવશે નહીં, કેમ કે બંને કલરો તમારાથી દૂર છે. એટલે તમે આ પોઝિશનમાં જોતા હોય ત્યારે જ તમને મેઘધનુષ્ય એ રીતે દેખાશે, બરાબર. અને એના માટે ખૂણો કહી દે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ખૂણો છે એ 40નો હોય, બરાબર. ધ્યાન આપજો, વાયોલેટનો જે ખૂણો હોય 40નો હશે. આ રેડનો જે ખૂણો હોય એ 42નો હશે, બરાબર. આમાં પણ એ જ વાયોલેટનો ખૂણો 40નો હશે. જમીન સાથે સમતલ સાથે બનાવેલો ખૂણો વાયોલેટનો કેટલો હશે? 40 હશે. અને આ કેટલો હશે? 42નો, બરાબર. રેડ છે એ 42નો બનાવશે, વાયોલેટ 40નો બનાવશે, બરાબર. એનો કોડ હું તમને લાસ્ટમાં કહેશે, બરાબર. એટલે કોઈ યાદ રાખવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. તો આ રીતે તમને આ મેઘધનુષ્ય દેખાશે. હવે આ જે મેઘધનુષ્ય છે એને પ્રાથમિક મેઘધનુષ્ય કહેવાય, બરાબર. અને પ્રાથમિક મેઘધનુષ્યમાં જો આ કેટલી વખત બે વખત વક્રીભવન થયું. કેટલી વખત? એક વખત અહીંયા અને એક વખત અહીંયા. અને એક વખત શું થયું? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે આપણે ડેટા લખીએ તો 2 વાર શું થયું? પૂર્ણ આંતરિક પરાવર્તન. અને 1 વાર શું થયું? 2 વાર શું થયું? વક્રીભવન. એક વખત અહીંયા અને એક વખત અહીંયા. અને એક વખત શું થયું અહીંયા? પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર. અને આ એક વસ્તુ યાદ રાખજો કે રેડ છે એ 42નો ખૂણો બનાવે, વાયોલેટ છે એ 40નો બનાવે, બરાબર. તો આ છે એ MCQ આમાંથી અલગ અલગ પૂછાઈ શકે, બરાબર. અને આની જે તીવ્રતા છે એ વધારે હોય છે, બરાબર. કેમ કે આના પછી જે બીજું મેઘધનુષ્ય જોવાના છે એ આપણે ગૌણ મેઘધનુષ્ય જોવાના, બરાબર. પ્રાથમિક મેઘધનુષ્ય આપણે જોયું, હવે ગૌણ મેઘધનુષ્ય જોઈએ. એ કઈ રીતે દેખાય? જો તમે આ પોઝિશનમાં હોય તો તમને પ્રાથમિક દેખાશે. સપોઝ કે તમે અલગ પોઝિશનમાં છે તો તમને કયું મેઘધનુષ્ય દેખાય એ જોઈએ. જો બંને આકૃતિ આપણે રાખશું જ. માનો કે આવી રીતે કોઈ પાણીના બૂંદ લઈ લઈએ આપણે, સેમ 2, બરાબર. આ બૂંદ 1 કહી દઉં, આ પાણીનું બૂંદ 2 કહી દઉં, બરાબર. સૂર્યપ્રકાશ સપોઝ કે આ રીતે સમક્ષિતિજ આવે છે, બરાબર. તો અહીંયા શું થશે? પ્રકાશનું વિભાજન. તમને ખબર છે વાયોલેટ વધારે વળશે, રેડ ઓછો વળશે, બરાબર. આપણે જોઈ જ ગયા. આમાં હું કલરવાળી પેનની અપેક્ષા તમે ના રાખતા, બરાબર, કેમ કે બહુ વધારે ટાઈમ લેશે. તો કોન્સેપ્ટ તમારો મેન મજબૂત હોવો જોઈએ, કલર નહીં. ઓકે, તો આ તમારો રેડ, આ તમારો વાયોલેટ, બરાબર. વાયોલેટ લંબ તરફ વધારે વળશે, આ લંબ છે તમારો. રેડ છે એ ઓછો વળશે, કેમ કે વાયોલેટ માટે આનો વક્રીભવનાંક વધારે હોય, જે આપણે પ્રિઝમમાં ઓલરેડી સમજ્યા. આ છે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અહીંયા પણ શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે આ રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન થયું અને પાછું અહીંયા, બરાબર. અને આ જે રેડ એ અહીંયા અથડાશે, પાછું અહીંયા અથડાશે, બરાબર. તો લાસ્ટ હું તમને દોર દઉં. જે આપણું રેડ છે, આ રેડ, આ તમારું રેડ અને આ તમારું વાયોલેટ. જોજો વિદ્યાર્થી મિત્રો, આ વાયોલેટ અહીંયા, પાછું અહીંયા અને આ તમારું વાયોલેટ. ઓકે, રેડ. ઓકે,
હું ધારે તો આકૃતિ ઓલરેડી દોરી દેત, પણ તમને પ્રોસેસ બધી ખબર પડે કે કેવી રીતે આકૃતિ બને, બરાબર. એટલે તમે ધ્યાન આપો વ્યવસ્થિત. તમારા માટે જ હું આકૃતિ દોરું છું. અહીંયા પણ તમને જુઓ, આ લંબ છે, રેડ વધારે વળશે, સોરી વાયોલેટ વધારે વાંકો વળશે, રેડનું વક્રીભવન ઓછું થશે. આ તમારું રેડ. અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન પહેલી વખત, અહીં બીજી વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, અને અહીંયા શું થશે? વક્રીભવન. એવી રીતે ઓકે, રેડને હું રેડ વડે દર્શાવું ડાયરેક્ટ લાસ્ટમાં, બરાબર. આ રેડ કંઈક આ જો રેડ રેડ રેડ, બરાબર. અને આ જો વાયોલેટ, આ વાયોલેટ. અહીંયા પણ પૂર્ણ આંતરિક શું થાય? પરાવર્તન. ધ્યાન આપજો. અહીંયા પણ પૂર્ણ આંતરિક શું થાય? પરાવર્તન, બરાબર. અને અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન, અહીંયા પણ પૂર્ણ આંતરિક પરાવર્તન. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. આકૃતિ થોડીક પાછી દોરીએ આપણે. અહીંયા વાયોલેટ આ રીતે, સોરી રેડ આ રીતે, વાયોલેટ આ રીતે, બરાબર. આ તમારો રેડ, રેડને રેડ વડે કન્ટિન્યુ કરવું. બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું. અહીંયા શું થશે? એનું વક્રીભવન. એટલે આ રીતે તમારો પ્રકાશ આ રીતે મળશે. આ તમારે રેડ મળ્યો. વાયોલેટ, આ વાયોલેટ, બરાબર. હવે અવલોકનકાર જે છે એ સપોઝ કે આ વાયોલેટ અને આ રેડ, ઉપરનો જે કલર છે એને એ વાયોલેટ દેખાશે, નીચેનો કલર છે એ એને રેડ દેખાશે, બરાબર. ક્યાં મેઘધનુષ્યમાં? તો કે આ જે મેઘધનુષ્ય છે ને એ ગૌણ મેઘધનુષ્ય છે, બરાબર. ગૌણ મેઘધનુષ્યમાં ઉપરનો કલર એને વાયોલેટ દેખાશે, નીચેનો કલર કેવો દેખાશે? રેડ. હવે આ જે ખૂણો હોય છે વિદ્યાર્થી મિત્રો એ 53 હોય છે, અને આ જે ખૂણો હોય છે એ 50 હોય છે, બરાબર. રેડનો જે ખૂણો હોય એ 50 હોય, અને વાયોલેટનો ખૂણો હોય કેટલાનો હોય? 53 હોય. એટલે તમે જો એ પ્રકારની સ્થિતિમાં હશે તો તમને ગૌણ મેઘધનુષ્ય દેખાશે. અને ગૌણ મેઘધનુષ્યમાં વિદ્યાર્થી મિત્રો જો બે વખત વક્રીભવન થાય છે. જો એક વખત અહીંયા અને એક વખત અહીંયા, અને બે વખત શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર. એટલે બે વાર વક્રીભવન થાય અને બે વાર સાથે શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર. તો આની જે તીવ્રતા છે એ પ્રાથમિક કરતાં કેવી હોય? ઓછી, બરાબર. અને આમાં આને બે વચ્ચેનો ખૂણો એ 3 હોય છે, 50 - 3, 3. અને આમાં કેટલાનો હોય છે? 40 - 2, 2 ખૂણો હોય છે, બરાબર. જે આમાં જે તમને જે મેઘધનુષ્ય દેખાશે એ 2 ખૂણામાં દેખાશે તમારી આંખ આગળ, અને આમાં જે તમારી આંખ આગળ ખૂણો બનશે એ કેટલાનો બનશે? 3. તો આ બધી MCQ છે એ આવી રીતે પૂછાતી હોય. તમારી બુકમાં આપ કોઈ પ્રકારની આકૃતિ આવી આપી નથી, પણ તમે આ આકૃતિ આ રીતે દોરી શકો, બરાબર. કેમ કે બુકમાં તમારી આકૃતિ સિંગલ લાઈન વડે જ આ ડ્રો કરેલું છે, પણ આ રીતે તમે એને વ્યવસ્થિત રીતે સમજી શકો, બરાબર. તો આવી રીતે બે મેઘધનુષ્ય, પ્રાથમિક મેઘધનુષ્ય અને ગૌણ મેઘધનુષ્ય સમજી શકો. હવે મેં તમને લાસ્ટમાં કીધું હતું કે આનો એક કોડ બનાવવાનો થાય તો તમને આ બધી MCQ આરામથી
આ બધી વસ્તુ તમને આરામથી આવડી જાય બરાબર. એક કોડ જ યાદ રાખવાનો, કેમ કે મોટાભાગે આમાંથી એમસીક્યુ પૂછાતી હોય તો આને યાદ રાખવું થોડુંક અઘરું બની જાય, કેમ કે કયો ખૂણો કોને આરે બનાવે, કયો આ પ્રાથમિકમાં ઉપર રેડ દેખાય, વાયલેટ નીચે દેખાય, આમાં એનાથી ઉલટું દેખાય, પણ યાદ રાખવું થોડુંક મુશ્કેલ પડી જાય. એના માટે એક કોડ આપણે યાદ રાખીએ. જો આપણે કોડ એક યાદ રાખીએ. કોડમાં તમારે લખવાનું RVVR બરાબર. શું યાદ રાખવાનું? RVVR. આ છે એ તમારું. હવે અહીંયા છે ને આપણે અહીંયા લખવાનું છે, પહેલાં ખૂણો મોટો લખવાનો, પછી નાનો ખૂણો લખવાનો. પહેલાં જો આ પ્રાથમિક છે, પહેલાં લખવાનું આ પ્રાથમિકના કલરની જોડ છે એટલે અહીં લખી નાખવાનું પ્રાથમિક મેઘધનુષ્ય. અહીં લખી નાખવાનું ગૌણ મેઘધનુષ્ય. આ પ્રાથમિક મેઘધનુષ્ય છે, આ ગૌણ મેઘધનુષ્ય. હવે અહીંયા શું કરવાનું? પહેલાં મોટો ખૂણો લખવા. ખબર છે કે પ્રાથમિકમાં 40 અને 42 એ યાદ રાખવાનું થાય. ઉપર મોટો ખૂણો લખવાનો, નીચે નાનો. અહીંયા પણ એમ લખવાનું, ઉપર મોટો ખૂણો લખવાનો, નીચે નાનો. આ બે વસ્તુ યાદ રાખવાની. ખબર છે 35માં 40 42 હોય અને ગૌણમાં કેટલા હોય? 50 53 હોય. એને યાદ કઈ રીતે રાખવાનું? પહેલાં તો લખી નાખવાનું RVVR. એના ઉપરથી એક પેલી માહિતી મળી જાય કે પ્રાથમિકમાં રેડ ઉપર હોય અને વાયલેટ નીચે હોય. પેલી માહિતી મળી ગઈ. પ્રાથમિક મેઘધનુષ્યમાં રેડ ઉપર હોય, વાયલેટ નીચે હોય. બીજું, રેડ છે એ 42નો ખૂણો બનાવે, વાયલેટ છે એ 40નો ખૂણો બનાવે બરાબર. તો જો બે માહિતી મળી, આ એક અને આ બે. હજી ત્રીજી કે આમાં એક વખત ખબર છે, આ તો સિમ્પલ છે, યાદ રહી જાય. એક વખત સોરી બે વખત શું થાય? વક્રીભવન થાય. અને એક વખત શું થાય? પૂર્ણાંતરિક પરાવર્તન. આમાં ખબર છે બે વખત શું થાય? વક્રીભવન. અને બે વખત શું થાય? પૂર્ણાંતરિક પરાવર્તન. તો આટલો કોડ તમે યાદ રાખી લ્યો તો સંપૂર્ણ ટોપિક આટલામાં આવી ગયો બરાબર. તો આ રીતે આટલું યાદ રાખી લ્યો તો સંપૂર્ણ ટોપિકમાંથી ગમે એમસીક્યુ પૂછાય તો તમને આરામથી આવડી જાય બરાબર. ગૌણમાં ઉપર વાયલેટ હોય, નીચે શું હોય? રેડ હોય. આવી ગયું. વાયલેટ કેટલાનો બનાવે? 53નો જુઓ. રેડ કેટલાનો બનાવે? 50નો જુઓ બરાબર. તો કોડ યાદ રાખવાનો RVVR. ઉપરના બે કલર પ્રાથમિકના, નીચેના બે કલર ગૌણના. પહેલાં મોટો ખૂણો, નાનો, મોટો ખૂણો, નાનો. અને આ તો યાદ રહી જાય આપણે બરાબર. તો આ રીતે કુદરતી ઘટના પ્રાથમિક મેઘધનુષ્ય અને ગૌણ મેઘધનુષ્ય આપણે સમજ્યા બરાબર. હવે ત્રીજી ઘટના છે જે એ પ્રકીર્ણનની ઘટના છે, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોવાના.